સમાચારોમાં આગળ વધીએ। નર્મદા જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે રાજપીપળા જૂનારાજને જોડતો મુખ્ય માર્ગ ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો, જેથી આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સાંસદ મનસુખ વસાવા અને તાલુકા પંચાયતના સભ્ય હરીશભાઈ વસાવાએ તૂટેલા રસ્તાની સ્થળ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું। અધિકારીઓ પાસેથી માહિતી મેળવી માર્ગના વહેલાસર સમારકામ માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે। નર્મદા જિલ્લામાં ખૂબ જ અતિ ભારે વરસાદ પડવાને કારણે જૂનારાજનો રસ્તો જેનું કામકાજ ચાલુ હતું, પરંતુ વરસાદને કારણે રસ્તામાં ખૂબ જ ખાડાઓ પડી ગયા અને ખૂબ જ ધોવાણ થયું અને ડુંગર વિસ્તારમાં આખો રસ્તો હતો। એના પરિણામે જે પાણીથી ધોવાણ થયું એ ખૂબ જ ખરાબ રીતે ધોવાણ થયું, એટલે લોકોને અવરજવર કરવા માટે ઘણી મુશ્કેલી પડી રહેલી છે। ત્યારે ગઈકાલે જ માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ સાથે તાલુકા પંચાયતના સભ્ય શ્રી હરેશભાઈ વસાવા અને ગ્રામજનો સાથે રહીને આ રસ્તાની મુલાકાત લીધી હતી અને જે રીતના એમને તકલીફ પડી રહી છે એ તકલીફને નિવારણ કરવા માટે સરકારમાં અને અહીંયા જિલ્લા કક્ષાએ પણ રજૂઆત કરીને અત્યારે હાલ પૂરતું તાત્કાલિક ધોરણે રસ્તો જેટલો વહેલો જલ્દી બની શકે એ માટે સમારકામ કરીને રસ્તાને અવરજવર માટે ઉપયોગી બની રહે એ રીતની વ્યવસ્થા કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે।